નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આવતીકાલે તમારે ધોરણ 3ની અંદર અંગ્રેજી વિષયનું પરીક્ષા છે, એટલે કે અંગ્રેજી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું પેપર છે અને આ પેપર 40 ગુણનું રહેશે. સમય છે સવારે 11 થી 1, 2 કલાકનો અને તારીખ છે 13/10/2025 ને સોમવારના રોજ આ તમારે પેપર આપવાનું છે. તો આજે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે એક વિદ્યાર્થીઓ માટે સરસ મજાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે. દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો અને વાલીઓ અને શિક્ષકોએ પોતાના તમામ વિદ્યાર્થીઓ અને બાળકોને આ પ્રશ્નપત્ર જે છે તેનો વિડીયો અથવા તો જો શક્ય હોય તો એની PDF મેળવી અને અભ્યાસ કરાવી દેજો, જેથી કરીને સારામાં સારી તૈયારી કરી શકે. અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 6 પ્રશ્ન ક્રમાંક છે ને 6 પ્રશ્નના કેટલા ગુણ છે એ પણ આપણને આપેલા છે. કુલ 40 ગુણનો પ્રશ્ન છે. તો જોઈએ એમના ઉપરથી પ્રશ્ન નંબર 1. નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે લખો જેના કુલ 6 ગુણ છે. તો પ્લીઝ, ગુડ નાઇટ, થેન્ક યુ, સિંગ, ક્લેપ, ઇન્ડિયા વગેરે જેવા શબ્દો આપણે લખ્યા છે. મિત્રો, ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન આપણે અધ્યયન નિષ્પતિ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે. તો જરૂરથી આ જે અંગ્રેજી વિષયના 3 પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, જે આવતીકાલની તમારી અંગ્રેજી વિષયની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે, ખૂબ જ સપોર્ટ કરશે અને સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો. મિત્રો, હવે આ PDF તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર PDF મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા ચિત્રમાંના સ્ટીક ગણી અને ઉદાહરણ મુજબ અંગ્રેજી અંક લખો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સ્ટીક આપેલી છે, બરાબર. તો એક બંડલ જે છે એ 10નું હોય છે, તો 4 બંડલ છે ને પ્લસ એક એક્સ્ટ્રા છે તો 51. ત્યાર પછી બીજામાં તમે જોશો તો 5 બંડલ છે ને 9 એક્સ્ટ્રા છે એટલે 59. ત્યાર પછી અહીંયા 4 બંડલ છે ને 2 એક્સ્ટ્રા છે એટલે 52 થશે. ત્યાર પછી ચોથું છે તો એમાં 5 બંડલ ને 4 એક્સ્ટ્રા એટલે 54. અહીંયા 4 બંડલ અને 5 એક્સ્ટ્રા 5 બંડલ અને 5 એક્સ્ટ્રા એટલે 55. છઠ્ઠામાં તમે જોશો તો 5 બંડલ અને 3 એક્સ્ટ્રા એટલે 53. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા 4 શબ્દોમાં અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો. ફાર્મર, આંટી, ફાધર અને અંકલ. તો એમાં ફાર્મર અલગ પડે છે તો એના ઉપર ગોળ કરીએ. 3, 1, 7 અને લંચ. તો એમાં લંચ અલગ પડે છે તો એના ઉપર ગોળ કરીએ. ગ્રીન, નેસ્ટ, રેડ અને યલો. તો એમાં નેસ્ટ અલગ પડે છે તો એના ઉપર ગોળ કરીએ. ટેબલ, ચેર, હેડ અને કબોર્ડ. એમાં હેડ અલગ પડે છે તો એના ઉપર ગોળ કરી દઈએ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4. નીચે આપેલા શબ્દને અનુરૂપ ચિત્ર સાથે જોડો. પગ. પગનું ચિત્ર છે તો એને આપણે લેગ સાથે જોડીશું, LEG લેગ. કેળાનું ચિત્ર છે તો એને 6 નંબર એટલે કે બનાના સાથે જોડીશું, BANANAS. ત્યાર પછી છે શિયાળાનું ચિત્ર તો એને આપણે ફોક્સ સાથે જોડીશું, FOX ફોક્સ. ત્યાર પછી ગાજરનું ચિત્ર છે જેને આપણે કેરટ સાથે જોડીશું, CARROT કેરટ. ત્યાર પછી છે મોરનું ચિત્ર તો એને પીકોક સાથે જોડીશું, PEACOCK. અને ત્યાર પછી એક વૃક્ષનું ચિત્ર છે તો એને આપણે ટ્રી સાથે જોડીશું, TREE ટ્રી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે જોઈ એટલે કે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દમાંથી ચિત્રને અનુરૂપ યોગ્ય બોક્સની અંદર લખો, જેના કુલ 6 ગુણ છે. ચલો, કાગડો તો એનો રંગ બ્લેક હોય તો અહીંયા લખીએ BLACK બ્લેક. ત્યાર પછી સસલું ખૂબ ધીમું હોય તો SLAW સ્લો. અને ત્યાર પછી સિલિન્ડર છે તે વજનદાર હોય તો અહીંયા લખીએ હેવી, HEAVY હેવી. મિત્રો, આ તમે ધોરણ 3નું અંગ્રેજી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર 2025 જે છે તેનો અભ્યાસ કરી રહ્યા છો. આ પ્રશ્નપત્રના વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. ચા એ ગરમ છે તો HOT હોટ. ત્યાર પછી આ છોકરો છે યુવાન છે તો YOUNG યંગ. અને અહીંયા ત્રિકોણ છે તો અહીંયા લખીશું ટ્રાયેંગલ, TRIANGLE. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલી વાર્તા વાંચો. વાર્તા નીચે આપેલા જમ્બલ લેટર્સને આડાઅવળા અક્ષરોવાળા શબ્દને યોગ્ય રીતે ગોઠવી અને અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દ વાર્તામાંથી શોધીને લખો. જો વન્સ અપોન અ ટાઈમ ડંકી ફાઉન્ડ લાયન સ્કિન, હી ડ્રેસ્ડ અપ હિમ ધેમ ઇન ધેટ સ્કિલ. ચાલો, તો LINO એટલે કે લાઇન. પછી UOPN તો OPEN ઓપન. ત્યાર પછી છે DONYEK તો DONKEY ડંકી. SIKN તો SKIN સ્કિન. FUOND તો FOUND ફાઉન્ડ. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.